ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ જે છે ખૂબ જામેલો દેખાઈ રહ્યો છે। રાજ્યભરમાંથી ચૂંટણીને લઈને મતદાનને લઈને વિવિધ સમાચારો સામે આવી રહ્યા છે। ક્યાંક સકારાત્મક રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, તો ક્યાંક નાની મોટી હિંસક અથડામણો જેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। ક્યાંક ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ કે ક્યાંક ભાજપને આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કે ઝપાઝપી જેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે। આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે દેવભૂમિ દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ દ્વારા ગેરરીતિને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સવારથી જ ચૂંટણીને લઈને રાજ્યભરની અંદર માહોલ જે છે ખૂબ ગરમ જોવા મળી રહ્યો છે। મતદાનને લઈને વિવિધ સમાચારો સામે આવી રહ્યા છે। ક્યાંકથી સકારાત્મક સમાચારો સામે આવે છે, તો ક્યાંક અમુક જગ્યાએથી નકારાત્મક સમાચારો પણ મળી રહ્યા છે। આ બધાની વચ્ચે દેવભૂમિ દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વેરાળની જિલ્લા પંચાયતની જે બેઠક છે એના માટે ત્યાંના જે એની હેઠળ આવતું માનપર ગામ છે, ત્યાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમના દ્વારા પોલિંગ બૂથ પર જે એજન્ટ રાખવામાં આવ્યા હતા, એ એજન્ટને ડરાવી ધમકાવીને ત્યાંથી ભગાડવામાં આવ્યા અને ત્યારબાદ ઉમેદવાર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમને ત્યાં હાજર અધિકારીઓ સાથે પણ બોલાચાલી થઈ હતી, જે બાદ PCR વાન બોલાવી પડી હતી અને સમગ્ર જે મામલો છે એ વધુ ઉગ્ર બન્યો હતો। આ સમગ્ર વિષયને લઈને આક્ષેપ કરતા કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ શું કહ્યું એ સાંભળીએ। નમસ્કાર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના વેરાવળ જિલ્લા પંચાયતના માનપર ગામની અંદર કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયતના ઉમેદવારને પોલિંગ બૂથમાંથી બહાર કાઢવા માટે PCR વેનને બોલાવવામાં આવે, ઉમેદવારને પોતાને પોલિંગ બૂથની અંદર જવા ન દેવામાં આવે। આ તે કયા પ્રકારની ચૂંટણી છે? આમાં કેવી રીતે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે? ઉમેદવાર ત્યાં જે પોલિંગ એજન્ટ જેને નિમણૂક કરી હતી એ પોલિંગ એજન્ટને ધાક ધમકી અને દબાવી અને ત્યાંથી ભગાડી દેવામાં આવે, એટલે ત્યારબાદ ઉમેદવાર પોતે એવું નક્કી કરે કે કોઈ વાંધો નહીં, હું પોતે ત્યાં જઈને ઊભો રહું છું, તો એમને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવે। મેં આરઓ સાથે વાત કરી, પ્રિસાઇડિંગ ઓફિસર સાથે વાત કરી, તો એમનું કહેવું એવું છે કે ઉમેદવાર છે એ અહીંયા બેસી ના શકે। અરે ભાઈ, બેસી ના શકે તો 5 મિનિટે આવીને મુલાકાત લઈ શકે, તો મુલાકાત શું કામ ના લઈ શકે ભાઈ? તો એમને શું કામ ત્યાંથી PCR વેનને બોલાવીને બહાર કાઢવામાં આવે? નંબર 1। નંબર 2, ઉમેદવારે એવું કહ્યું કે હું અત્યારે જે એજન્ટ ભાગી ગયો છે તો બીજો એજન્ટની નિમણૂક કરી દઉં છું, તો એવું કહેવામાં આવે કે હવે ઉમેદવાર એજન્ટ જે છે એ નિમણૂક કરવાનો સમય પૂરો થઈ ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ જે હાર ભાળી ગઈ છે એટલે તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતવા માટેના હવાતિયા મારે છે, અને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જ્યારે ભાજપની શહેમાં આવી ગયું હોય અને ભાજપને જ મદદ કરતું હોય એવું બહુ સ્પષ્ટ આના ઉપરથી લાગે છે। બાલભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા એ બાદ આજે ઉમેદવાર છે ગોગનભાઈ કરમૂર, એમની સાથે પણ અમે વાત કરી। એમણે સમગ્ર ઘટનાને લઈને વિગતો આપતા શું કહ્યું એ પણ સાંભળીએ। જી ગોગનભાઈ, વેરાળથી સમાચાર સામે આવી રહ્યા છે, એની વિગત શું છે? શું ઘટના બની? અહીંયા એવી ઘટના બની હતી કે હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી ચાલુ હોય અત્યારે જી તો દરેક બૂથની મુલાકાત લેતો। જી એ સમય દરમિયાન હું માનપર ગયો। જી હાલો, હા જી। ત્યાં કોંગ્રેસ પાર્ટી તરફથી નિયુક્ત કરેલ પોલિંગ એજન્ટ હાજર ન હોય, જી એટલે મેં એને કીધું કાંઈ પોલિંગ એજન્ટ નથી, તો ત્યાં સુધી હું અહીંયા જઈ શકું? એ મને એવો જવાબ મળ્યો કે જમવા ગયા છે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ત્યાં હું દીધું અહીંયા રહી શકું કે નહીં, એવો પ્રશ્ન મેં પ્રિસાઇડિંગ ઓફિસરને કર્યો। એટલે એ લોકોએ ના પાડી કે તમે આવી શકો, કે મુલાકાત લઈ શકો પણ બેસી ના શકો। મેં કીધું કઈ વાંધો નહીં, તો હું મેં કીધું જિલ્લામાં એજન્ટ તરીકે નિયુક્ત કરી શકું કે નહીં? તો એ લોકો એમાં શું છે કે ગલા તલા કર્યા
એ કે પૂછવું પડે ને આમ ને તેમ ને નિયમ પ્રમાણે. હમ. અત્યારે ઈ કે તમે ના કરી શકો. એવો કોઈ નિયમ નથી કે ચૂંટણી એજન્ટની નિયુક્તિ ઉમેદવાર ના કરી શકે એવો. હમ. બરોબર. એટલે પ્રિસાઇડિંગ એ કરતા રોક્યા છે. બરોબર. આવી ઘટના બની હતી. પછી પીસીઆર વાન બોલાવી પડી હતી. હા, એટલે મેં આવા પ્રશ્નો કર્યા એને, એટલે એને ટૂંકમાં ધાક ધમકી માટે એમ કીધું પીસીઆર બોલાવો. બરોબર. આ ડિસ્ટર્બ કરે છે મતદાનને. એટલે પીસીઆર બોલાવી. એટલે મેં એને કીધું બરોબર કે હું અહીંયા કઈ ધમાલતા કરતો નથી. મારો એક જ પ્રશ્ન છે, મેં કીધું હું એજન્ટની નિયુક્તિ અત્યારે કરી શકું કે નહીં, પ્રિસાઇડિંગ પાસેથી મારે જવાબ જોઈએ. તો એ મૌખિકમાં એ લોકોએ ના પાડી છે. મેં કીધું તો લેખિતમાં આપો. એટલે એ લોકોએ લેખિતમાં આપ્યું નથી અને ધમકાવવા માટે પીસીઆર બોલાવી હતી. એટલે મેં કીધું મારા ઉપર જો કોઈ ગુનો બનતો હોય આ પ્રશ્નો કરવાથી તો મને તમે એરેસ્ટ કરી શકો. એટલે એ લોકોએ એરેસ્ટ કર્યો નહીં, સમજાવવાની કોશિશ કરી. મેં કીધું પોલીસને અને મારે કોઈ દુશ્મની નથી. બરોબર છે કે નથી કોઈ તંત્ર હારે બીજું આમ અંગત દુશ્મન. મેં કીધું મારે આ જવાબ જોઈએ, હું નિયુક્તિ કરી શકું નહીં, મને નિયુક્તિ આપી શકે કે નહીં પ્રિસાઇડિંગ એજન્ટ માટે નથી આપવામાં આવી. એટલે મને ત્યાં ચોક્કસ 100% એવી શંકા છે કે તે પોલિંગ બૂથ ઉપર કંઈક ખોટું થઈ રહ્યું હોય, બોગસ વોટિંગ થઈ રહ્યું હોય અથવા બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યું હોય, એવી 100% શંકા છે. તો હવે આ બાબતને લઈને આપ ફરિયાદનું આપે વિચાર્યું છે? અત્યારે તમે આરો ને એને વાત કરી છે. બરોબર. અને ઉપર પાર્ટી પ્રેસિડેન્ટ ને વાત કરી છે. જે કઈ હશે એમાં નિયમ પ્રમાણે એ લોકો કહેશે એ પ્રમાણે આગળ ચાલશે. તો હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ વિષયને લઈને શું કામગીરી કરવામાં આવે છે, એમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે કે કેમ, ને ફરિયાદ જો નોંધાવવામાં આવે છે તો એ બાદ એના ઉપર શું અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.